તો બધાનું સ્વાગત છે. હું સંતોષ સર આપ બધાના સ્વાગત કરું છું. આ દિશા એકેડમીમાં વિશેષ શિક્ષક યોગ્યતા કસોટી ના આજે કિશોરાવસ્થાના આપણે ભાગ અહીંયાથી સમજશું. તો કિશોરાવસ્થા શું હોય છે, એની વિષય શું હોય છે, એના વિગત શું હોય છે, શા માટે આપણે કિશોરાવસ્થાને આપણે સમજીએ, તો આ કિશોરાવસ્થાની પરિભાષા કોને કોને આપી, વ્યાખ્યા કોને કોને આપી, કિશોરાવસ્થામાં આપણે શૈક્ષણિક વ્યવસ્થા કેવી રીતે આપશું, આ બધી અહીંયા ચર્ચા કરશું. તો આપણે સમજીએ સૌથી પહેલા આપણે એક પૂર્વ જ્ઞાનની ચકાસણી કરશું. પૂર્વ જ્ઞાનની ચકાસણી કર્યા પછી આપણે આગળ જશું. તો હું એક હજી થોડુંક પેન લઈ લઉં પછી આગળ વધું. તો આપણે અહીંયાથી પૂર્વ જ્ઞાનની ચકાસણી કરશું. તો પૂર્વ જ્ઞાનની ચકાસણીમાં પહેલો પ્રશ્ન અહીંયા એવી રીતે આવે છે, જો તો આપ લોકો એની જવાબ આપો. કહે છે કે બાળપણમાં હાડકાની સંખ્યા 217 થી વધીને લગભગ થઈ જાય છે. કેટલી થઈ જાય છે? બાળપણ એટલે 6 થી 12 માં, 6 વર્ષથી 12 વર્ષમાં હાડકાની સંખ્યા કેટલી થઈ જાય છે? 360. અચ્છા, 300 હા ઠીક. તો આપણે અહીંયા બરાબર છે, આપ લોકો બરાબર કહો છો. તો 350 જેવી જે છે સંખ્યા એ બધી જાય છે 350 થી. હવે આગળ વધીએ. બીજા પ્રશ્ન છે. બીજા પ્રશ્ન કહે છે કે કઈ ઉંમરે શારીરિક વિકાસનો દર ધીમી પડે છે? કઈ ઉંમરે? બાલ્યાવસ્થા. બાલ્યાવસ્થામાં. આપણે જ્યારે નાનપણમાં હતા તો નાનપણમાં જે શારીરિક વિકાસ છે બહુ ઝડપી થાય છે, પણ જ્યારે બાળક બાળપણમાં આવે છે તો બાલ્યાવસ્થામાં આવે છે તો જે બાળકના જે ગતિ છે એ ધીમી પડી જાય છે. બહુ સરસ. હવે આગળ વાત કરીએ કે 12 વર્ષ સુધીમાં કુલ ... દાંત આવી જતા હોય છે. કેટલું દાંત આવી જતા હોય છે 12 વર્ષના સુધીમાં? 24. વેરી ગુડ. તો અહીંયા 25 છે એટલે 24 અને 25 આપણે અહીંયા સમજી રાખો. તો અહીંયા 25 જે છે, આપણે 24 25 બહુ ફેર નથી. તો એટલું દાંત જે છે બાળકને આવી જ જાય છે. આગળ વાત કરીએ તો કહે છે ઓડિપસ કોમ્પ્લેક્સ. ઓડિપસ કોમ્પ્લેક્સ ... દ્વારા 1899 માં રજૂ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા ઓડિપસ આપવામાં આવ્યું હતું? કાલે મેં ચર્ચા કરી હતી. ઓડિપસ અને ઇલેક્ટ્રા બંને કોને આપ્યું હતું એની ચર્ચા કરી હતી. યાદ હશે તો યાદ હશે. ઓડિપસ કોમ્પ્લેક્સ કોણ વ્યક્તિ છે જેને આપ્યું હતું? અને એ નથી આવતો તો હું ક્લુ આપી દઉં કે ઓડિપસ કોમ્પ્લેક્સ જે છે આ મનોવિશ્લેષણ સિદ્ધાંત જેને આપ્યું, મનોવિશ્લેષણ સિદ્ધાંત જેને આપ્યું, જેને એમ કીધું કે આ જે ઇન્સ્ટિંક્ટ હોય છે બસ બે જ હોય છે. એક હોય છે જન્મ અને એક હોય છે મૃત્યુ. તો જન્મ અને મૃત્યુ બે જ હોય છે. કહે છે ઈ કહે છે ઈડ ઈગો સુપર ઈગોની વાત. હાજી, કાર્લ બક્સ. ના ના, ફરીવાર કોઈ વિચારો. સિગમન્ડ ફ્રાઇડ. વેરી ગુડ. સિગમન્ડ ફ્રાઇડ. સિગમન્ડ ફ્રાઇડે આપેલા છે. હવે સિગમન્ડ ફ્રાઇડ કહે છે કે ઓડિપસ કોમ્પ્લેક્સ જે છે આ બાળકમાં જોવા મળે છે. ક્યારેક ક્યારેક આ છોકરીમાં પણ જોવા મળે છે. છોકરી જે છે ઓડિપસ કોમ્પ્લેક્સ જોવા મળે છે. પણ આ મૂળત જે ઓડિપસ કોમ્પ્લેક્સની વાત કરી છે તો છોકરા માટે, અને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ જે વાત કરી છે તો છોકરી માટે વાત કરી છે. તો ઓડિપસ કોમ્પ્લેક્સ આ સિગમન્ડ ફ્રાઇડ આપેલા છે. અને ઓડિપસ કોમ્પ્લેક્સ ઉપર એક સ્ટોરી છે, તો આપણે જ્યારે એની ચર્ચા કરશું વિસ્તારમાં ત્યારે એની ચર્ચા કરશું કે ઓડિપસ કોમ્પ્લેક્સ કેવી રીતે આવ્યું. તો આ ઓડિપસ કોમ્પ્લેક્સ જે છે આ સિગમન્ડ ફ્રાઇડ આપેલા છે. સરસ. તો આપણે અહીંયાથી જે આજના જે સેશન છે, આજના સેશનમાં આપણે ચર્ચા કરશું, વાત કરશું કે આપણા કિશોરાવસ્થા શું, કિશોરાવસ્થા એટલે એને તરુણાવસ્થા પણ કહેવામાં આવે છે. તો તરુણાવસ્થા શું એની વિશે ચર્ચા કરશું. પછી ચર્ચા કરશું તરુણાવસ્થાની વ્યાખ્યા સ્ટેનલી હોલના માધ્યમથી. સ્ટેનલી હોલની વ્યાખ્યા દર વખતે દરેક એક્ઝામમાં ક્યારેક ક્યારેક એટલે પૂછે છે, કંઈ ને કંઈક તો પૂછે છે. તો આપણે એની ચર્ચા કરશું, શું કહે છે. પછી કિશોરાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓની સરેરાશ ઊંચાઈ પણ આપણે જોશું. જેમ આપણે નાનપણમાં અને બાળપણમાં જોયા એવી રીતે આપણે જોશું કે છોકરીઓ કિશોરાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓનું સરેરાશ વજન કેટલું એ આપણે ચર્ચા કરશું. કિશોરાવસ્થામાં કિશોરાવસ્થાના જુદા જુદા જે નામો છે એની પણ ચર્ચા કરશું કે શું શું નામથી આ કિશોરાવસ્થાને આપણે ઓળખીએ છીએ. પછી આપણે ચર્ચા કરશું કે કિશોરાવસ્થામાં માથું કેવું હોય છે, મગજ કેવું હોય છે, હાડકાની સંખ્યા કેટલી હોય છે, દાંતની સંખ્યા કેટલી હોય છે, એ પણ આપણે ચર્ચા કરશું. પછી ચર્ચા કરશું કિશોરાવસ્થામાં સ્નાયુઓ અને અન્ય ભાગો એટલે પાચન તંત્ર, સ્નાયુઓ, ચેતાતંત્ર, આ બધીની ચર્ચા આપણે આમાં કરશું. પછી ચર્ચા કરશું કે વિકાસની દૃષ્ટિએ કિશોરાવસ્થાની મુખ્ય લાક્ષણિકતાઓ કેવી છે, તો કેવી રીતે આપણે કિશોરાવસ્થાને સમજીએ અને સમજીને ચર્ચા કરીએ. તો એમ કહે છે કે જ્યારે આપણે વાત કરીએ તો બાળપણથી લઈને કિશોરાવસ્થા સુધી આ જે છે આપણે બાલ મનોવિજ્ઞાન જે છે હોય છે એ આપણે વાત કરીએ તો નાનપણ એટલે નાનપણથી જોઈએ તો નાનપણથી લઈને કિશોરાવસ્થા આપણે અધ્યયન કરીએ છીએ બાલ મનોવિજ્ઞાનમાં.
તો પછી આપણે વાત કરીએ તો કહે છે કિશોરાવસ્થામાં શિક્ષણ આ જે બાળકોના કેરેક્ટરિસ્ટિક્સ છે, જે વિશેષતાઓ છે, જે લાક્ષણિકતાઓ છે, આને ધ્યાને લઈ બાળકને કેવી રીતે આપણે શિક્ષણ આપશું, આ બાળકના જે પરિવર્તન થાય છે, પરિવર્તનને ધ્યાને લઈ કેવી રીતે શિક્ષણ આપશું, એની પર ચર્ચા આપણે ત્યારે કરશું. પછી આપણે ચર્ચા કરશું છેલ્લે કે આમાં કેવા કેવા પરિબળો છે, કે પરિબળો જે છે એ બાળકને પ્રભાવિત કરે છે, એની પર ચર્ચા આપણે કરશું. તો આવો આપણે એક એક કરીને આપણે ચર્ચા કરીએ અને આગળ જતા રહીએ. ચલો, તો સૌથી પહેલા ચર્ચા કરશું કે એડોલસન્સ શું. હવે એડોલસન્સ ની વાત કરશું તો એડોલસન્સ એટલે અહીંયા ઈ તરુણાવસ્થા જે છે, આ તરુણાવસ્થા જન્મ પછી માનવની ત્રીજી અવસ્થા છે, ત્રીજા તબક્કા છે. હવે ત્રીજા તબક્કા માનવ જીવન આપણે ચર્ચા કર્યા હતા કે માનવ જીવન આપણે હ્યુમન ડેવલપમેન્ટ છે, જે હ્યુમન ડેવલપમેન્ટ કોના વિભાગ છે, કાલે એક પ્રશ્ન આવ્યો હતો. તો હ્યુમન ડેવલપમેન્ટ કઈ સ્ટડીમાં આપણે કરીએ તો સૌથી પહેલા જે મનોવિજ્ઞાન હતું અને આ બધું હતું, આ દર્શનનો વિષય હતો. તો દર્શનના વિષયમાંથી પછી મનોવિજ્ઞાનના વિષય બન્યું અને મનોવિજ્ઞાનના માં અંદર આવીને પછી આ હ્યુમન ડેવલપમેન્ટ માનવના વિકાસના જે તબક્કાઓ જે છે, આ મનોવિજ્ઞાનના ભાગ થયું. હવે મનોવિજ્ઞાનના ભાગમાં પણ અલગ અલગ ભાગ થયું કે જ્યારે આ માનવના શિક્ષણની વાત કરશું તો માનવને શિક્ષણ કેવી રીતે આપવાનું, તો ત્યારે એ બનીને આગળ જઈને આ શિક્ષણ મનોવિજ્ઞાન બન્યું. તો પ્લીઝ પોતાની રીતે મ્યુટ કરી રાખો તુષારભાઈ. હા, ચાલો. તો હવે અહીંયાથી વાત કરીએ આપણે કે આ જે અવસ્થા છે, આ જન્મ પછીની ત્રીજી અવસ્થા છે, માનવ વિકાસની ત્રીજી અવસ્થા છે. તો ત્રીજી અવસ્થા પર આપણે જોઈ લીધા. કહે છે કે તે બાળપણના અંત પછી શરૂ થાય છે. એટલે જ્યારે બાળપણ ક્યારે, તો 6 થી 12 વર્ષના જે છે બાળપણ હોય છે. હવે 6 થી 12 વર્ષ જ્યારે પૂરું થાય છે, અહીંયાથી આ પૂરું થયા પછી આ જે સ્ટેજ છે શરૂ થાય છે. સ્ટેજ પછી હવે કહે છે કે જ્યારે પુખ્તાવસ્થા ક્યારથી શરૂ થાય છે, તો પુખ્તા વર્ષ જે છે આ 19 થી શરૂ થાય છે. 19 વર્ષથી લઈને આ જે છે લગભગ 60 વર્ષ સુધી પુખ્તા વર્ષની ઉંમર આપણે ગણવામાં આવે છે. તો આ જે છે અહીંયાથી બાળકના જે ફિનિશ થાય છે બાલ્યાવસ્થા, અને અહીંયા જે પુખ્તાવસ્થા છે અહીંયા સુધી એ ચાલે છે. એટલે બાલ્યાવસ્થા ખતમ થાય છે એની બોર્ડર, અને પછી જ્યાં એનું એન્ડ થાય છે, આપણે પુખ્તાવસ્થા જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં સુધીના જે સમયગાળો છે, અહીંયા સુધીના જે સમયગાળો છે, આ સમયગાળાને આપણે કહીએ કે એડોલસન્સ, એને કહીએ આપણે કિશોરાવસ્થા. ચલો આગળ વાત કરીએ. એને તરુણાવસ્થા પણ કહેવામાં આવે છે, અને એને જે છે આપણે એને તણાવવાળી અવસ્થા પણ કહીએ છીએ. એના નામ આપણે આગળ જઈને સમજશું. કહે છે સામાન્ય રીતે જ્યારે આ વાત કરીએ તો અહીંયા જો તો 13 વર્ષ, અહીંયા 13 વર્ષ છે, અને 13 વર્ષથી લઈને 18 વર્ષ જે છે આ એની સામાન્ય વર્ષ કહે છે. મેં 12 વર્ષ એટલે લીધું છે કે 12 વર્ષ જે છે એટલે જ્યારે અર્લી એડોલસન્સ ની વાત કરીએ તો અર્લી એડોલસન્સ જે છે અહીંયા 12 વર્ષથી છોકરીઓમાં, જ્યારે છોકરાઓમાં તો નહીં પણ છોકરીઓમાં જે છે પરિવર્તન ક્યારેક એટલે વાત કરીએ તો મોટા ભાગની છોકરીઓમાં 12 વર્ષથી જ્યારે એનું શરીર અને એના ખાનપાન બરાબર રહે તો જે લક્ષણો છે, કિશોરાવસ્થાના જે લક્ષણો છે 12 વર્ષથી જોવા મળે છે. તો એટલે એને ક્યાંક 12 વર્ષથી પણ ગણીએ છીએ, પણ આપણે જ્યારે એની મૂળ વાત કરીએ તો 13 વર્ષથી લઈને આ 19 વર્ષ જે છે, આ 13 વર્ષથી 19 વર્ષ સુધી જે છે આ કિશોરાવસ્થાની સમય હોય છે. તો વાત કરીએ અહીંયા સુધી વચ્ચેના સમયગાળાને કિશોરાવસ્થામાં કહેવામાં આવે છે. તો હવે વાત કરીએ કે તેને 2 સ્વરૂપે ગણવામાં આવે છે. તો 2 સ્વરૂપ કયો, તો એક પ્રારંભિક, મેં કીધું અહીંયા, તો એક પ્રારંભિક કિશોરાવસ્થા છે જેને આપણે 12 થી 16 વર્ષની ઉંમર, અને પછી અંત કિશોરાવસ્થા છે 17 થી લઈને 19 વર્ષ સુધી. તો એને 2 રૂપમાં આપણે ગણીએ છીએ. તો પ્રારંભિક કિશોરાવસ્થા અને જે છે આપણે અંત કિશોરાવસ્થા, તો એ જે છે આપણે ગણીએ છીએ. તો 2 પ્રકારના થઈ ગયા. એને એક અર્લી એડોલસન્સ કહીએ અને એકને લેટ એડોલસન્સ કહીએ. એ જ રીતે એને આપણે ગણીએ છીએ. આગળ વધીએ. તો કહે છે કિશોરાવસ્થાના જે શબ્દ છે, કિશોરાવસ્થા શબ્દ જે છે એડોલસન્સ જે છે એને શબ્દથી લેવામાં આવે છે. હવે એડોલસન્સ અંગ્રેજીમાં એને એડોલસન્સ કહેવામાં આવે છે, પણ એડોલસન્સ આવ્યું ક્યાંથી, તો એડોલસન્સ જે છે આ એડોલશેર છે, આ શબ્દ લેટિન ભાષાના શબ્દ છે એટલે એડોલશેર. હવે એડોલશેર થી લેવામાં આવ્યું છે. હવે જેનો અર્થ છે, એડોલશેર નું અર્થ છે કે પરિપક્વતા સુધી, એટલે પરિપક્વતાની તરફ વધવું, એટલે પરિપક્વતા સુધી જવું. તો કહે છે ગ્રોથ ટુ મેચ્યોરિટી, એનું નામ જે છે આપણે કહીએ તો ગ્રોથ ટુ મેચ્યોરિટી, એટલે પરિપક્વતા તરફ વધવું. તો બાળક જે છે હવે પહેલા નાનો હતો, એની જે નાનપણમાં બાળકના મસલ્સ, બાળકના હાડકાઓ, બાળકના બુદ્ધિ વિવેક બહુ જ નરમ હતો. જે કાંઈ લખો, જે કાંઈ કરી દો બધું થઈ શકે. પછી બાળક જે છે આગળની અવસ્થામાં બાળપણમાં આવ્યું, તો બાળપણમાં જે છે થોડુંક હાડકા અને મસલ્સ આ જે છે આ થોડીક સ્ટ્રોંગ થવા માંડી. હવે સ્ટ્રોંગ થવા માંડી, પણ અત્યાર સુધી બાળક જે છે બહુ જ સ્ટ્રોંગ નથી. અત્યારે બાળક મિડિલ એજમાં છે. તો મિડિલ એજમાં છે તો આ પછી જે છે બાળક જ્યારે ત્રીજી અવસ્થામાં આવે છે, તો ત્રીજી અવસ્થા જે છે ત્યાંથી બાળકની મેચ્યોરિટી જે છે બધું થવા માંડે છે. બાળકના શરીર જે છે આ શરીર મેચ્યોરિટી તરફ વધે છે, મસ્તિષ્ક જે છે મેચ્યોરિટી તરફ વધે છે, એના જે સંજ્ઞાન છે સંજ્ઞાન મેચ્યોરિટી તરફ વધે છે. બધી જ પ્રક્રિયાઓ જે છે એક મેચ્યોર માણસ જે હોય તો મેચ્યોર માણસ તરફ જે છે એ જાય છે. એટલે એને
જે છે આપણે કહીએ ટ્રાન્ઝિશન પીરિયડ પણ કહીએ છીએ કે બાળક જે છે બાળપણથી લઈને આ 6 થી 12 વર્ષ છે, 6 થી 12 વર્ષ એક આ ગોળો છે, આ એક આ એરિયા છે, પછી એક જે છે આ મેચ્યોરિટી એટલે જ્યાં બાળક જે છે મનુષ્ય બને છે, મનુષ્ય એટલે જ્યાંથી એટલે આપણે કહીએ કે છોકરાઓ અને છોકરીઓની જે શાદી એટલે આપણે એની મેરેજ કરવાની જે વય છે મેં નક્કી કરી થઈ જાય ત્યારે પ્લીઝ મ્યુટ કરી નાખો ને તુષારભાઈ, જે લોકો પાસેથી અવાજ આવે છે પ્લીઝ મ્યુટ કરી રાખો, વચ્ચે ડિસ્ટર્બ ન થાય. आप कोस्ट होस्ट बनावी दो कहीं ना तो હા हम ઠીક, लोग संभालिए। જસ્ટ અ મિનિટ. તો આ જ રીતે જે છે આ આપણે કરી શકીએ. તો હું લઈ લઉં એને હોસ્ટમાં હું બની જાઉં. હા ચાલો વાંધો નહીં, અત્યારે અહીંયાથી નથી થતો, આપણે ટાઈમ પાસ ન કરીએ. ક્લેમ હોસ્ટ ચાલો બની ગયા. તો અહીંયાથી કોને બનાવી દઉં, ચલો આપને બનાવી દઉં. હોસ્ટ બની ગયા, પછી ભાવિનભાઈ, ચાલો. તો આપ લોકો બે લોકો જે છે ધ્યાનથી થોડુંક જો. હા તો હવે વાત કરીએ કે આ જે છે આ 6 થી 12 વર્ષની એક ઉંમર છે બાળપણની ઉંમર થઈ ગઈ. પછી કહે છે કે અહીંયા જે છે આપણે મેચ્યોરિટી એટલે બાળક જે છે 19 વર્ષથી જે છે જ્યાં વ્યક્તિ બને છે 19 થી 60 વર્ષમાં, જ્યારે એક આ વર્ષ છે આની વચ્ચે જે આ એરિયા છે, આ એરિયા એક ટ્રાન્ઝિશન પીરિયડ હોય છે. આ એરિયામાં ના તો બાળક જે છે આ બાળપણમાં હોય છે, ના તો જે છે આપણે વાત કરીએ તો મેચ્યોર હોય છે, આ મનુષ્ય બને છે એટલે આ પુખ્તા જે બને છે એ પણ નથી બનતો. પણ અહીંયા પુખ્તા તરફ જે છે એનું જે પ્રક્રિયા છે પુખ્તા તરફ થાય છે. અહીંયા મિડલ એજમાં એનું જે છે મસલ્સ બાકી બધું જે છે મેચ્યોર થાય છે અને મેચ્યોર થતા આ જે છે આગળ વધે છે અને આગળ વધીને આ મેચ્યોર બિલકુલ બની જાય છે. એટલે બાળકને લોકો જે છે ના તો એને બાળપણ તરીકે ગણે છે, નહીં એને કહે છે કે ના તું હજી સુધી હજી તું એટલો મોટો નથી થયો, તારે આ નથી કરવી. પણ જ્યારે બાળકને કહે કે તું નાનો, તો જ્યારે એ વાત કરે કે તો તને આ જોઈએ તો ત્યારે એ કહેવામાં આવે કે ના તું હજી એટલો નાનો છે, તને ટ્રોફી જોઈએ, તને એમ જોઈએ, તને તેમ જોઈએ. તો બાળકના એવું મનમાં આવે કે ના તો હું નાનો છું, ના તો હું મોટા છું, તો હું છું શું? તો એટલે આ હું છું શું એવી પ્રકારની ભાવના પણ આ અવસ્થામાં જે છે આવે છે. તો હું છું શું એવી પ્રકારની ભાવના જ્યારે જે અવસ્થામાં આવે એને એડોલસન્સ પણ કહેવામાં આવે છે. પછી કહીએ આ રીતે કિશોરાવસ્થાનો અર્થ થાય છે બાળક પુખ્તાની તરફ આગળ વધવું. જ્યારે આપણે એડોલસન્સની વાત કરીએ તો બાળકની પુખ્તા તરફ આગળ વધવું આ એડોલસન્સના મીનિંગ થાય છે. એટલે કિશોરને વાત કરીએ તો પુખ્તા તરફ એટલે આ બાળક જે છે મેચ્યોરિટી તરફ વધે છે, એ કિશોરાવસ્થા થયું. આગળ વધીએ, કહે છે કિશોરાવસ્થાનો સમયગાળો પૂર્ણ થતા બાળક પુખ્ત વ્યક્તિ જે છે સંપૂર્ણપણે પરિપક્વ બની જાય છે. જ્યારે આ કિશોરાવસ્થા પૂર્ણ થાય છે એટલે 18 વર્ષ જે પૂરું કરી લે છે, 19 અને 20 વર્ષમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે વ્યક્તિ જે છે પરિપક્વ બની જાય છે. હવે આ પરિપક્વતા ઘણી બધી રૂપોમાં આપણે જોઈએ તો ઘણી બધી રૂપોમાં કઈ રૂપોમાં આપણે એને જોઈએ તો એને આપણે વાત કરીએ તો આ જે છે એના શારીરિક વિકાસ છે. શારીરિક વિકાસ તરીકે બાળક જે છે પુખ્ત બને છે, પછી માનસિક રીતે જે પુખ્ત બને છે, પછી સામાજિક રીતે પુખ્ત બને છે, સંવેગાત્મક રૂપે પણ જે છે પુખ્ત બને છે. એવી રીતે વ્યક્તિગત એની જે લાક્ષણિકતાઓ છે આ વ્યક્તિગત લાક્ષણિકતાઓથી પણ એ જે છે પુખ્ત બને છે. અને આ જ રીતે આ બધી પ્રક્રિયાઓ જેટલા ડેવલપમેન્ટના આસ્પેક્ટ છે આ બધાને વિકાસના એને આસ્પેક્ટ કહીએ, વિકાસના પહેલુઓ કહીએ, વિકાસના એરિયા કહીએ. તો આ વિકાસ એવા એરિયામાં થાય છે શારીરિક વિકાસમાં, માનસિક વિકાસમાં, સામાજિક વિકાસમાં, સંવેગાત્મક વિકાસમાં, વ્યક્તિગત વિકાસમાં, ભાષા અને સંપ્રેષણ વિકાસમાં, એ જ રીતે બાળકના વિકાસ થાય છે. તો આ જ રીતે આ જે બધી પ્રક્રિયાઓ છે, બધા જે પરિબળો છે આમાં પણ આ જે છે આ અવસ્થામાં જ્યારે વિકાસ કરવાનો હતો કિશોરાવસ્થા બહુ જ અગત્યનું જે ભૂમિકા જે છે ભજવે છે. વાત કરીએ બાળપણ અને પ્રૌઢાવસ્થા વચ્ચે સમયગાળો સંક્રમણનો કાળ છે. મેં જેમ કીધું આપણે કે આ એક જે છે બાળપણ છે, અહીંયા આપણે વાત કરીએ ચાઇલ્ડહુડ, પછી અહીંયા વાત કરીએ તો અહીંયા વાત કરીએ આપણે એડલ્ટહુડ. તો આ એડલ્ટહુડ છે અને આ ચાઇલ્ડહુડ છે, એની વચ્ચે જે આ જે પીરિયડ છે એડોલસન્સના પીરિયડ જે છે આ બહુ જ અગત્યનું છે. અને આ સંક્રમણ કરે છે. સંક્રમણ એટલે અહીંયાથી નીકળીને આમાંથી પછી અહીંયા પહોંચવાનો પ્રયાસ કરે છે, અહીંયાથી નીકળીને અને અહીંયા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. તો આ જે છે આ સંક્રમણ કાળ એને કહેવામાં આવે છે, એને ટ્રાન્ઝિશન પીરિયડ કહેવામાં આવે છે. તે જે સંક્રમણ કાળ છે
જીવનનો સૌથી મુશ્કેલ જીવનકાળમાં કહેવામાં આવે છે. હવે સૌથી મુશ્કેલ શું? તો આ જ કિશોરાવસ્થાની આપણે વાત કરીએ તો કિશોરને જે લોકો પાસે આ કિશોરાવસ્થાના બાળકો છે, આ લોકોને બહુ જ ટેન્શન હોય છે કે બાળક શું કરશે, શું નહીં કરશે, અને બાળકમાં તણાવ એટલું હોય છે, એનામાં એના શારીરિક પરિવર્તનો એટલા હોય છે, એટલા એના હોર્મોન્સ જે ચેન્જીસ છે એટલું થાય છે કે બાળક શું કરશે એને પોતે જ નથી ખબર કે બાળક શું કરશે. એટલે જે વાલીઓ છે, વાલીઓ પણ બહુ જ જે છે એ હેરાન રહે છે અને બહુ જ જે છે બાળકને લઈને ચિંતિત રહે છે. તો આ જે છે એટલે આ બાળકના જીવન જે છે સૌથી મુશ્કેલ જીવન એ કહેવામાં છે. જ્યારે આ જીવન બાળક પૂરું કરી લે પછી બાળકને કાંઈ ચિંતા નથી રહેતી, અને જે પેરેન્ટ્સ છે પેરેન્ટ્સને પણ ચિંતા નથી રહેતી, કેમ કે આ જે છે બહુ જ નાજુક પીરિયડ હોય છે. પછી વાત કરીએ આ સમયગાળામાં બાળક બંને અવસ્થામાં રહે છે. કેમ આ પીરિયડમાં રહે છે? તો બંને અવસ્થામાં રહે છે. તો બાળપણમાં રહે છે કે લોકો કહે છે, એક તો લોકો કહે છે કે ના તો બાળપણ છે, ના તો કિશોર છે, ના તો જે છે પુખ્તા છે. તો છે ક્યાં ભાઈ? તો એટલે બાળક જે છે ચિંતિત રહે છે, હું છું શું? હું બાળક છું કે હું પુખ્તા છું? શું છું? એટલે મહિના એ કયો તો બાળક જે છે બાળકને મૂછો આવવા માંડે છે, બાળકના જે છે જે એનું ખભા છે, ખભા વગેરે મજબૂત થવા માંડે છે, બાળક લાંબા થઈ જાય છે. તો લાંબા થઈ જાય છે તો બાળકને લોકો કહે છે હવે તું તો લાંબા થઈ ગયા, હવે તારે અહીંયા નહીં રહ્યું, તું તારું જે છે એરિયા અલગ છે, તું અલગ એરિયામાં રહે. પછી બાળક કહે છે બાળક નાનો છે, અને જ્યારે એને કહીએ કે હા તું મને કાર ચલાવવા આપો, હું તો મોટા થઈ ગયા તો મને કાર આપો, હું કાર ચલાવીશ, મને સ્કૂટર આપો, હું સ્કૂટર ચલાવીશ. તો જ્યારે એવી વાત હોય તો ત્યારે એવું કહેવામાં આવે કે ના ના હજી તારી ઉંમર જે છે એટલી મોટી નથી થઈ. તો બાળકમાં એવું ચિંતા થાય છે કે હું નાનો છું કે હું મોટો છું, તો છું શું? એવી પ્રકારની ચિંતા જે છે બાળકમાં આવે છે. આગળ વધીએ. હવે એની વ્યાખ્યા સમજીએ તો વ્યાખ્યા જે છે સૌથી જે મોટી વ્યાખ્યા છે સ્ટેનલી હોલની વ્યાખ્યા છે જે પૂછવામાં આવે છે. હવે સ્ટેનલી હોલ શું કહે છે? એ કહે છે કે કિશોરાવસ્થામાં વર્ચસ્વ, દબાણ, સંઘર્ષ, તણાવ, તોફાન અને વિરોધની શક્તિ છે. જ્યારે આપણે વાત કરીએ કિશોરાવસ્થામાં તો કિશોરાવસ્થામાં એક વર્ચસ્વની ભાવના હોય છે કે મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ. આ જ કિશોરાવસ્થામાં બાળક જે છે નવી નવી પ્રક્રિયાઓ જે છે વાપરે છે, નવી નવી કપડા જે છે, કાપડ જે છે, નવા નવા યુનિફોર્મ જે છે પહેરે છે, નવા નવા સૂજો લે છે, નવા નવા જે છે મોબાઈલ વાપરે છે, નવી નવી દરેક પ્રક્રિયામાં જે છે નવા દેખાણમાં એનામાં આવે છે. એની હેર સ્ટાઇલ જો તો અલગ રહેશે, એની જે છે એના છોકરીઓ જે છે, છોકરીઓના જે છે આપણે બ્યુટી જે છે આપણે વાત કરીએ તો એના હેર સ્ટાઇલ, એનું પણ હેર સ્ટાઇલ અને એનું જે છે આ બાકી વલણ જે છે આ એવું દેખાવા માંગે છે કે હું એટલે મારું જે પ્રક્રિયા છે બહુ જ સારી છે. એટલે આ વર્ચસ્વ દેખાય છે. દખાણ પણ એમની વાત કરે છે કે દબાણ, એનામાં અંદરમાં દબાણ આવે છે. દબાણ શું? તો બાળક જે છે એના અંદરથી ભાવના નીકળે છે કે જે એના પરિવર્તનો છે, હાર્મોન્સના જે પરિવર્તનો છે, હાર્મોન્સના પરિવર્તનોને લઈને આ ક્યારેક ક્યારેક એને બીજું એટલે અલગ રીતના પણ જે છે એ દેખાવા આવે છે. ક્યારેક સેક્સ હાર્મોન્સ હોય, ક્યારેક જે છે આ એનામાં તણાવ હોય, ક્યારેક એને જે છે ઉર્જા વધારે આવે તો બોલવાનું મન કરે. આવા જે છે દબાણ અંદરથી નીકળે છે. એ જ લીધે જ્યારે આ પૂરો ન થાય, જ્યારે આ દબાણ જે છે પૂરું ન થાય ત્યારે એનામાં કોન્ફ્લિક્ટ આવે છે, સંઘર્ષ આવે છે, અને સંઘર્ષને લીધે પછી તણાવ આવે છે, પછી તુફાન આવે છે. અને આ જ બધી જે પ્રક્રિયાઓ છે આ ઈ જ પ્રક્રિયાઓને આપણે કિશોરાવસ્થા કહીએ, અને કિશોરાવસ્થાની પરિભાષાને સ્ટેનલી હોલ સાહેબે એને વ્યાખ્યા કરી. પછી જે છે વાત કરીએ તો આ એની અલગથી એને વ્યાખ્યા કર્યું કે કિશોરાવસ્થામાં શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ અચાનક થાય છે. એટલે જે બાળક બધું મેન્ટેન હતું બાળકના, જ્યારે બાળપણમાં હતો બાળપણમાં કાંઈ વિકાસ નથી થતો હતો, પણ તરત જ જે છે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 1 મહિનામાં જે છે બાળક જે છે એકદમ ઝડપી વધવા માંડ્યું, અને બાળકમાં જે વોઇસ છે, વોઇસ બાળકના ચેન્જ થવા માંડી, બાળકમાં જે છે એને જે છે મૂછો જે છે આવવા માંડી, બાળકના જે છે પેટ્રિયોટિક જે છે પુબર્ટી સેલ્સ જે છે, પુબર્ટી હેર જે છે એ પણ આવવા માંડ્યું. તો એ બધા દેખાવા માંડ્યું. તો એટલે બાળકમાં તરત જ ઝડપી શારીરિક વિકાસ, ઝડપી માનસિક વિકાસ અને ઝડપી જે છે સામાજિક વિકાસ પણ થવા માંડે છે. લોકો પહેલા કહેતા હતા આ બાળક તો કઈ આવતો જતો નતો, એટલે એને કેવી રીતના વિકાસ થવા માંડ્યું? એટલે આ જે છે તરત જ એ નીકળે છે, હાર્મોન્સની જેમ જે છે એ બદલાય છે. તો એવી રીતે બાળકમાં પણ પરિવર્તન દેખાવા આવે છે. વાત કરીએ કે કિલપેટ્રિક સાહેબ શું કહે છે? તો કિલપેટ્રિક સાહેબ કહે છે કિશોરાવસ્થા એ જીવનનો સૌથી મુશ્કેલ સમયગાળો છે. તો અહીંયા મુશ્કેલ પણ વાત કરીએ તો મુશ્કેલ જે સમયગાળો છે આ કિશોરાવસ્થા છે. કેમ છે? કેમ કે અહીંયા ઘણા બધા પરિવર્તનો થાય છે. અહીંયા બાળક બની પણ શકે અને બગડી પણ શકે.
જ્યારે બાળકને સારો વાતાવરણ મળશે તો બની જશે અને બાળકને સારો વાતાવરણ નહીં મળશે તો બાળકને બગડવાની પણ શક્યતા અહીંયા હોય છે. બગડવાની કેવી રીતે શક્યતા? તો આપણે બાળક જે છે કોઈ ગેંગમાં સામેલ થઈ શકે, બાળક જે છે એને કોઈ બીજી લત આવી શકે, બાળક જે છે પોતાની શરીરને હાર્મ કરી શકે. તો જ્યારે શરીરના વધારે દોહન કરશે તો શરીરના પણ નુકસાન થશે અને શરીરના નુકસાન જે છે આગળ જઈને એના જીવનમાં આગળ નુકસાન કરશે. એવી રીતે ઘણા બધા પરિબળો છે જે બાળકને અહીંયા મુશ્કેલમાં લાવે છે. અહીંયા એટલે આ કિરપેટ્રી કહે છે કે મુશ્કેલ જેવી અવસ્થા હોય છે. વેલેન્ટાઇન શું કહે છે? વેલેન્ટાઇન કહે છે કે આ એક અપરાધની અવસ્થા છે. એ અપરાધ અને નબળાઈની સ્થિતિ છે. આમાં બાળક જે છે નબળા પણ ગણે છે અને આ નબળાને લીધે બાળક જે છે અપરાધી પણ બની જાય છે. જ્યારે બાળક પબજી જેવા ગેમ ખેલે છે તો પબજી જેવા ગેમ અને બાકી જેમ આપણે શૂટિંગ વાળા જે ગેમ હોય કે અહીંયા શૂટ કરી દો, અહીંયા શૂટ કરી દો, બંદૂક ચલાવી દો, ગોલા મારી દો, બમ મારી દો, આવા જેવા પ્રકારના બાળક જે છે મોબાઈલમાં ગેમ રમે તો આ તો જે છે આર્ટિફિશિયલ છે. હવે જ્યારે એ નેચરલમાં આવે તો એની ઈચ્છા હોય કે હું આ વ્યક્તિને હવે તો મેં આપણે ગેમમાં આપણે મોબાઈલમાં કોઈને માર્યું, હવે હું જો નજદીકથી મારું, રિયલમાં મારું તો કેવું થશે? તો એટલે એને રિયલિટીમાં લાવવાનો પ્રયાસ કરે છે. તો જ્યારે રિયલિટીમાં એકવાર એની આવી ગયું, એની ધડક જે છે ખુલી ગયું, એના જે છે અંદરના જે ભાગ છે એ ઓપન થયું, તો ત્યારે જે છે એ જ અવસ્થામાં આવી જાય છે અને ત્યારે બાળક જે છે અપરાધી પણ બની જાય છે. અને આ અપરાધીને લઈને બાળકને સારી એજ્યુકેશન આપવું જેથી બાળક અપરાધી ન બને અને એના અંદર જે કેપેસિટી છે, જે ઉર્જા છે, એને સકારાત્મક એનું જે યુટિલાઇઝ કરવું આ આપણે કરી શકીએ. તો એટલે અહીંયા બાળકને અપરાધી અને નબળાઈ પણ ઓળખવામાં આવે છે. પછી કહે છે જાસિલ. જાસિલ શું કહે છે? કિશોરાવસ્થા એવો સમયગાળો છે જેમાં વિચારશીલ વ્યક્તિ બાળપણથી પરિપક્વ તરફ સંક્રમણ કરે છે. એટલે એનું જે વિચારશીલતા છે અહીંયા પોઝિટિવ તરીકે વાત કરે છે આ જયશીલ, કે એના જે વિચારશીલ કલ્પના છે, વિચારશીલ કલ્પનાને હજી એને પુખ્તા કરવું અને પુખ્તા કરીને બાળપણથી એને પરિપક્વતા તરફ લઈ જવું કે બાળક જે છે એનામાં જે ક્રિએટિવિટી હતી, બાળકમાં જે સર્જનાત્મકતા હતી, બાળકમાં જે ડાયવર્જન્ટ થિંકિંગ હતી, બાળકમાં જે કન્વર્જન્ટ થિંકિંગ હતી, જે બાળક સૌથી અલગ રીતે વિચારતો હતો, આ સૌથી અલગ રીતે હવે એને અમલીકરણ લાવવાનું જે પ્રયાસ કરવાનું છે અને બાળકને જે છે હજી ઉપર લઈ જવાનું છે. તો બાળકમાં જે મેથની સ્કિલ હતી, મેથની સ્કિલ લીધે બાળકને IIT IIM દાખલ કરો. બાળકમાં જે છે બાળકમાં બાયોલોજીમાં એનું રસ છે તો એટલે એ જ રીતે એને એ જ ફિલ્ડમાં લઈ જાઓ. આ બધી પ્રક્રિયાઓ જે છે આની વાત કરે છે કે વિચારશીલ શક્તિને એને પુખ્તા તરફ લઈ જવું આ જયશીલ વાત કરે છે. તો આ બધી વ્યવસ્થા હતી કિશોરાવસ્થા. એની ટૂંકમાં આપણે કરીએ, સારની વાત કરીએ તો સારમાં અહીંયાથી શું નીકળે છે કે આપણે કિશોરાવસ્થા શેને કહીએ, કિશોરાવસ્થા શું વાત કરીએ? તો કિશોરાવસ્થાને આપણે કહીએ તો એ કિશોરાવસ્થા વર્ચસ્વની અવસ્થા છે, કિશોરાવસ્થા દબાણની અવસ્થા છે, કિશોરાવસ્થા સંઘર્ષની અવસ્થા છે, કિશોરાવસ્થા તણાવની અવસ્થા છે, કિશોરાવસ્થા તુફાનની અવસ્થા છે, કિશોરાવસ્થા વિરોધની અવસ્થા છે. અને કિશોરાવસ્થામાં ઘણી બધી પરિવર્તનો થાય છે અને અચાનક થાય છે એ પણ આપણે સમજ્યા. આ પરિભાષાથી આપણે સમજીએ તો કહે છે કે કિશોરાવસ્થા મુશ્કેલની અવસ્થા છે, કિશોરાવસ્થા અપરાધની અવસ્થા છે, કિશોરાવસ્થા નબળાઈની અવસ્થા છે, કિશોરાવસ્થા વિચારશીલની અવસ્થા છે. તો આ બધી જે છે આપણે અહીંયા સમજ્યા. આ પરિભાષાથી આપણે કિશોરાવસ્થાની એટલી જ વાતો સમજ્યા. હવે સમજીએ કે એને બીજા આ જ રૂપને એક જગ્યા આપણે પીરોવીએ તો એક જગ્યા પીરોવીને આપણે સમજીએ કે કિશોરાવસ્થાને કેવી રીતના આપણે સમજશું. તો આવો આપણે આગળ જઈએ. તો કિશોરાવસ્થાને નામ કયા નામ આપણે લીધા? તો એને આપણે સુવર્ણ અવસ્થા કહીએ. કેમ કે આ અવસ્થા જે છે ને દરેક વ્યક્તિમાં આ જ અવસ્થા બહુ જ અગત્યની હોય છે. આમાં જ આપણે નવા સ્વપ્નો, આમાં આપણા નવા વિચારો આપણે લઈ આવીએ છીએ અને એને સાકાર કરવા માટે આગળના જે જીવન છે, જીવનને બનાવવા માટે આપણે અહીંયા જ તૈયારી કરી છે. અહીંયા જ આપણે જે છે આપણા જે નેક્સ્ટ સેશન છે, નેક્સ્ટ જે એરિયા છે, નેક્સ્ટ જે જર્ની છે, અહીંયા જ નક્કી કરવામાં આવે છે. બાળકના જે છે સારા ભવિષ્ય જે છે અહીંયા જ નક્કી કરવામાં આવે છે. એટલે એને સુવર્ણ કાલ એટલે સુવર્ણ સમય પણ આપણે કહીએ છીએ. એવી રીતે એને કહીએ વસંતકાળ. વસંતકાળમાં શું હોય? આપણે પતઝડ હોય એટલે પતઝડ હોય અને પછી નવો કોપલ આવે, નવી પ્રક્રિયાઓ આવે. એવી રીતે બાળક જે છે આ બાળપણને મૂકીને એક નવી પ્રક્રિયામાં આવે છે અને નવી પ્રક્રિયામાં એમાં ઉત્સાહ, એવું સર્જન, એવું જે છે આમાં હાવભાવ, એવી ખુશહાલી જે છે આવે છે. એવી રીતે એને વસંતકાલ, એને વસંત સમય એટલે વસંતકાલ એને કહેવાય. વસંત નહીં હોય, આપણા જયારે મકર સંક્રાંતિ પૂરો થાય ત્યારે આપણા સરસ્વતી પૂજન, વસંત પંચમી પછી એક જે 1.5 મહિના 2 મહિનાનો જે વખત હોય છે આ આપણા વસંતકાલ કહેવામાં આવે છે. જ્યાં આપણે પતઝડ જે છે હોય છે, જ્યાં આપણા પાંદડો છે, પાંદડો જયારે તૂટીને નવો પાંદડો જયારે આવે છે એને આપણે વસંતકાલ કહીએ. એવી રીતે બાળકમાં પણ એ કાલ જોવા મળે છે. હવે આ સમસ્યા રૂપી સ્થિતિ આપણે સમજ્યા કે સમસ્યા રૂપની સ્થિતિ પણ હોય છે. એવી રીતે વાત કરીએ ઉદાસીની સ્થિતિ. બાળકમાં જેમ આ પરિવર્તન થાય છે તો જેમ પરિવર્તન થાય છે બાળકમાં
હાર્મોન્સ જે છે ઉપર ચહેરા ઉપર મમ્સ અને જે છે આપણે વાત કરીએ તો પીપલ કહીએ, શું કહીએ ને, તો આ પંપલ, હા, તો એ બધું જે છે નીકળે છે અને સાથે સાથે એનામાં જે છે અલગ અલગ પરિવર્તન દેખાય છે. એને લીધે બાળક જે છે ઉદાસ જોવાય છે. પછી મૂંઝવણ અને તણાવની સ્થિતિ હોય છે કે બાળકને લોકો સમજતા નથી, બાળકની વાત જે છે કોઈ નથી સમજતા, બાળકને લોકો કરતા નથી, ના તો એને બાળપણમાં સમજે છે, ના તો એને પુખ્તામાં સમજે છે, એટલે એને મૂંઝવણની સ્થિતિ આવે છે, લોકો નથી સમજતા એટલે. તો આ એને મૂંઝવણની સ્થિતિ, તણાવની સ્થિતિ પણ કહેવામાં આવે છે. મુશ્કેલ ભરી સ્થિતિ જે છે આ પણ એને કહેવામાં આવે છે. પછી સારા વિચારોની સ્થિતિ, આજે આપણે ગઈ સ્લાઇડમાં જે આપણે સમજ્યા એ સ્લાઇડને અહીંયા ઉમેરવામાં આવેલ છે કે આ જે સ્થિતિ જે છે કિશોરાવસ્થાને ગણવામાં આવે છે. આગળ વધીએ, કહીએ કે કિશોરાવસ્થામાં જે વૃદ્ધિ અને વિકાસ છે આ કેવી રીતના છે. તો આજે આપણે લંબાઈની વાત કરીએ, ઊંચાઈની વાત કરીએ, તો છોકરા અને છોકરીઓની વચ્ચે આપણે જઈએ તો છોકરા અને છોકરીઓમાં આપણે જઈએ તો જ્યારે આ બાળપણમાં હતો તો છોકરીઓની લંબાઈ વધારે હતી, છોકરીઓની લંબાઈ વધારે હતી, પણ અહીંયા કિશોરાવસ્થામાં હવે ફરીવારથી જે છે છોકરાઓની લંબાઈ વધે છે અને છોકરીઓની લંબાઈ ઘટે છે. તો બાળપણ આપણે સમજીએ તો અહીંયા 138 થી લઈને 139, આ 139 છોકરીઓની અને 138 જે છે છોકરાઓની. તો અહીંયા છોકરા જે છે થોડુંક નાનો હતો અને છોકરી જે છે થોડી લાંબી હતી. તો એવી રીતે જેમ આગળ વધતા જશું આપણે, તો અહીંયા 19 વર્ષમાં જોશું તો 19 વર્ષમાં આપણે જોઈએ તો 161 સેન્ટીમીટર જે છે 161.8 સેન્ટીમીટર 18 વર્ષમાં બાળકની જે છે છોકરાની લંબાઈ થાય છે અને છોકરીની જે લંબાઈ છે 151 એટલે 10 સેન્ટીમીટર જેવા અંતર હોય છે. તો 151.6 જે છે આ બાળકમાં છોકરીમાં જોવા મળે છે. તો એટલે અહીંયા લગભગ 10 સેન્ટીમીટર જે છે અંતર જોવા મળે છે. તો કિશોરાવસ્થામાં છોકરીઓની ઊંચાઈ છોકરીઓ કરતા વધુ હોય છે. 18 વર્ષનો સરેરાશ જે છે ઉંમર છોકરીઓ કરતા લગભગ 10 સેન્ટીમીટર લાંબો હોય છે. તો અહીંયા જે છોકરા છે 10 સેન્ટીમીટર જેવા લાંબો હોય છે. તો અહીંયા લાંબા જે છે આ જોવા મળે છે. એ જ રીતે જયારે લાંબા છે તો એની વજન પણ વધારે રહેશે, છોકરાના વજન પણ લાંબો વધારે હોય છે. હવે વાત કરીએ તો વજનની વાત કરીએ તો વજનમાં આપણે જયારે જોયા તો જયારે છોકરાનો વજન હતો બાળપણમાં એટલે 12 વર્ષમાં, તો 12 વર્ષમાં છોકરાનો વજન ઓછો હતો અને છોકરીની વજન જે છે એ મોટો હતો. એવી રીતે બાળક જે છે 12 વર્ષમાં 13 વર્ષમાં તો હોય છે, 13 વર્ષ 14 વર્ષ સુધી તો જે છોકરી છે છોકરીનું વજન વધારે હોય છે. પણ ત્યાંથી જયારે આપણા વજનને લઈને શરીરને લઈને જયારે કન્સર્ન બને છે છોકરી, ત્યારે જે છે એનું ડાયટિંગ અને એનું ખાનપાન અને એના જે ફિગર છે, ફિગર ઉપર ધ્યાન આપે છે અને ફિગર ઉપર ધ્યાન આપતા જે છે અને પછી એની લંબાઈ પણ નથી વધતી અને લંબાઈ જે છે સ્ટેબલ થઈ જાય છે. ત્યારે જે છે એનું જે વજન જે છે મેન્ટેન રહે છે અને વજનને ઘટાડે છે. અને ત્યાંથી પછી જે છોકરા છે છોકરાની લંબાઈ વધે છે. જેમ જેમ લંબાઈ વધશે હાડકા વધશે અને હાડકા વધવાથી પછી બાળકના જે છે એનું વજન પણ વધશે. તો અહીંયા જોશો આપણે કે 47.3 19 વર્ષમાં છોકરાની જે વજન છે વધારે છે અને આ છોકરીની જે વજન છે 43.1 છે. તો અહીંયા છોકરીનું વજન ઓછો છે અને છોકરાનું વજન વધારે છે. એમાં આપણે 17 વર્ષની પણ વાત કરીએ, 18 વર્ષ અને 17 વર્ષ, તો આમાં પણ જોઈએ આપણે તો એટલું વજન છે. એટલે છોકરાના વજન જે છે આ લંબાઈની લીધે છોકરાનું વજન વધારે હોય છે અને લંબાઈના લીધે છોકરીની વજન ઓછું હોય છે. તો વજન આપણે જોઈ લીધા. હવે આગળ વાત કરીએ માથું અને મગજની વાત કરીએ તો માથું જે છે બાળકના કેવા હોય છે. તો માથાના વાત કરીએ તો કિશોરાવસ્થા દરમિયાન માથા અને મગજ ના વિકાસ જે છે ચાલુ જ રહે છે, પરંતુ તેની ગતિ બહુ જ ધીમી હોય છે. એટલે હાવ ધીમી હોય છે. કેમ ધીમી હોય છે કે 95% તો વિકાસ થઈ ગયા છે બાળકના. હવે 95% તો બાળકના નાનપણમાં થઈ ગયા છે માથા અને મગજના. હવે અહીંયાથી બસ થોડુંક થશે તો બહુ જ ધીમી ગતિ છે, હોય તો છે પણ બહુ જ ધીમી ગતિ હોય છે. કેમ કે મોટા ભાગના વિકાસો થઈ ગયા છે, બસ થોડુંક વિકાસ કરવાનું બાકી છે. પછી કહે છે લગભગ 16 વર્ષની ઉંમરમાં સુધીમાં માથું અને મગજ સંપૂર્ણ રીતે વિકસિત થઈ જાય છે. પછી કહે છે સંપૂર્ણ વિકસિત મગજ જે છે સામાન્ય રીતે 1200 થી 1400 વચ્ચે જે છે હોય છે. મગજના જે છે સામાન્ય સ્થિતિ છે એ જ વચ્ચે હોય છે. એટલું જે ગ્રામ છે મગજના જે ભાર છે, મગજના ભાર લગભગ 1200 થી 1400 વચ્ચે હોય છે. આગળ વાત કરીએ આગળ તો હાડકાની વાત કરીએ તો હાડકામાં જેમ આપણે સમજ્યા હતા તો હાડકા શૈશવાવસ્થામાં હાડકાની સંખ્યા 217, પછી બાલ્યાવસ્થામાં બાળક આવી તો 350 આપણે ચર્ચા કર્યા તો 350, શૈશવાવસ્થામાં 217 ની હાડકાની સંખ્યા હતી અને બાલ્યાવસ્થામાં 350 ની સંખ્યા હતી. પણ જ્યારે આપણે વાત કરીએ કે કિશોરાવસ્થામાં બાળક જ્યારે આવે તો કિશોરાવસ્થામાં બાળકની હાડકાની સંખ્યા જે છે ઓછી થવા માંડે છે. કેમ ઓછી થવા માંડે છે? આ 350 જે હાડકાઓ છે આ 350 હાડકાઓમાંથી કુછ એવા હાડકાઓ જે છે એક સાથે ભેગું થઈ જાય છે, એટલે એક સાથે આવીને સપટી જાય છે, એક સાથે આવીને મળી જાય છે. તો મળીને પછી બે હાડકાઓ 3 હાડકાઓ એક સાથે આવીને એક હાડકા બની જાય છે. પછી આગળ જઈને આ જે છે હાડપિંજર અને કેટલાક હાડકા જે છે એક સાથે ભેગા મળીને એક બની જાય છે અને આગળ જઈને
આ જ બસ માત્ર 206 હાડકાઓ બને છે અને પુખ્તા સ્થિતિમાં બસ માત્ર 206 હાડકાઓ જે છે રહી જાય છે. તો આપણે અહીંયા 3 પ્રકારના હાડકા આપણે સમજ્યા, એક તો 217 છે અને 350 છે અને 206 છે. તો એવી રીતે આપણે સમજતું તો જે શૈશવાવસ્થામાં 217, બાલ્યાવસ્થામાં 350 અને જ્યારે પુખ્ત અવસ્થામાં આવી જાય તો પુખ્ત અવસ્થામાં 206 હાડકાઓ રહે છે. હવે આપણે કિશોરાવસ્થામાં વાત કરીએ તો કિશોરાવસ્થાના એક્ઝેક્ટ આપણે હાડકા કેટલા છે, તો એક્ઝેક્ટ હાડકા ન કહી શકીએ, કેમ કે અહીંયા જે હાડકાઓ છે, હાડકાઓની સંખ્યા જે છે ઓછી થવા માંડે છે અને આ અહીંયા જે છે હાડપિંજર છે એક સાથે ભેગા થવા માંડે છે. એટલે અહીંયા આપણે આ 350 થી ઘટે છે અને ઘટીને પછી આગળ જઈને જ્યારે એક સાથે ભેગું થઈ જાય છે તો 206 બને છે. તો આપણે પુખ્તાવસ્થાની આપણે ગણશું તો પુખ્તાવસ્થામાં બસ માત્ર 206 હાડકાઓ રહે છે અને આખા જીવનમાં બસ માત્ર 206 હાડકાઓ આપણા શરીરમાં હોય છે. પછી વાત કરીએ તો દાંત કેટલું, તો દાંત જે છે હવે 12 વર્ષની ઉંમરમાં જે દાંતની સંખ્યા છે 25 હોય છે, 25 દાંતની સંખ્યા હોય છે અને બાળક જે છે કિશોરાવસ્થામાં જ્યારે આવે છે તો 27 થી 28 કાયમી દાંત જે છે આવી જાય છે. પછી આગળ જે છે 32 દાંતો જે છે આપણું લગભગ 16 ઉંમરમાં 16 વર્ષની ઉંમરમાં 32 દાંત જે છે આવી જાય છે, લગભગ પૂરા જેટલું જે દાંત છે એ દાંત જે છે આવી જાય છે. પછી કહે છે જે 4 દાંત જે છે 4 દાંતમાં એટલે 28 દાંત તો આવી ગયું, 28 દાંત આપણે અહીંયા આવી ગયું. પછી જે 4 દાંત છે 4 દાંત 32 દાંતો, તો 32 દાંત જે છે છેલ્લે આવે છે એને સાળપણના દાંત પણ કહેવામાં આવે છે, એટલે બુદ્ધિના દાંત આપણે કહીએ તો બુદ્ધિના દાંત છે એને આપણે કહીએ. તો ક્યારેક કોઈ કિશોરાવસ્થામાં ઝડપી આવી જાય છે, એટલે પ્રારંભિક કિશોરાવસ્થામાં આવી જાય છે, ક્યારેક કોઈ બાળકમાં જે છે લેટ આપણે વાત કરીએ તો લેટ કિશોરાવસ્થામાં એટલે લેટ એડોલસન્સમાં આવે છે. તો એ પણ આપણે ક્યારેક આપણે જોઈએ છીએ. પણ ક્યારેક એવું હોય છે કે કેટલાક બાળકોમાં આ દાંત આવતું પણ નથી. તો આપણે એ પણ જોઈએ ક્યારેક કેવા બાળકોમાં જે 4 દાંત છે, 2 આ સાઈડના 2 આ સાઈડના, બંને સાઈડના જે દાંત છે 4 દાંત, જેને આપણે કહીએ કે આ જે છે બુદ્ધિના વિવેકના દાંત છે અને આપણે સાળપણના દાંત કહીએ તો સાળપણના દાંત ક્યારેક કોઈ બાળકમાં ઝડપી આવી જાય છે, ક્યારેક કોઈ બાળકમાં લેટ આવે છે અને ક્યારેક એવું પણ બને છે કે બાળકમાં આવતો પણ નથી. તો એ પણ જોવા મળે છે. તો મોટા ભાગમાં બાળકો જે છે 32 દાંત જે હોય છે 16 વર્ષમાં આવી જાય છે. તો આગળ વધીએ તો દાંતની સંખ્યા આપણે જોઈ લીધા. હવે વાત કરીએ સ્નાયુની સંખ્યા. તો સ્નાયુ જે છે શું છે, તો કિશોરાવસ્થાના અંત સુધી સ્નાયુ શરીરના કુલ વજનના લગભગ 45% જે છે હોય છે, 45% એનો હિસ્સો ધરાવે છે. પૂરા શરીરના સ્નાયુઓ જે છે આ 45% ધરાવે છે. આ તબક્કામાં સ્નાયુની રચનામાં મજબૂતી આવે છે, એટલે જે આપણી મસલ્સ જે છે આ મજબૂત થાય છે, મજબૂત થવા માંડે છે અને બાળક જે છે જે કામ જે છે એ કરવા માંડે છે. એટલે એનું ભાર જે છે ભાર ન ઉપાડવાનું જે છે વજન ઉપાડવાનું જે છે અહીંયાથી વધે છે. કેમ હાડકાની પણ જે મજબૂતાઈ થાય છે અને જે સ્નાયુઓ છે સ્નાયુઓ પણ મજબૂતાઈ થાય છે. એટલે બાળક જે છે ભારી વજન ઉપાડી લે છે અને જે નાના બાળક હતો એ ભારી વજન ન ઉપાડી શકતા હતા. અને એ જ રીતે જયારે આપણે વાત કરીએ તો આપણે છોકરીઓની, તો છોકરીઓના જે છે આ હાડકા હજી સુધી એટલું મજબૂત નથી થતું અને એનું મસલ્સ જે છે મસલ્સ એટલી મજબૂત નથી થતી, એટલે જે છે આ ભારી વજન જે છે આ જે આપણી બહેનો છે, આ છોકરીઓ પાડી નથી શકતા. તો એટલે આપણે અહીંયા સમજ્યા. તો જેમ ઈ એક્સરસાઇઝ કરે છે એમ જે છે એનું પણ વધવા માંડે છે. હવે વાત કરીએ આંતરિક અવયવ. આંતરિક અવયવમાં આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે કે આપણે જે છે આ પાચન તંત્ર છે, ચેતાતંત્ર છે અને બાકી જે તંત્ર છે કેવી રીતે વિકસિત થાય છે, અહીંયા આપણે ચર્ચા કરશું. તો કહે છે કિશોરાવસ્થા. પહેલા આપણે સમજીએ તો કહે છે કિશોરાવસ્થાના અંતમાં 5 ઇન્દ્રિય, અહીંયા આપણે સમજવાનું છે કુલ 11 ઇન્દ્રિયો છે. તો કેટલી ઇન્દ્રિયો? 11 ઇન્દ્રિયો. 11 ઇન્દ્રિયો છે. 11 ઇન્દ્રિયોને આપણે જ્યારે વહેંચણી કરશું તો 5 ઇન્દ્રિય, પછી 5 ઇન્દ્રિય, પછી 1 ઇન્દ્રિય. તો હવે જે 5 ઇન્દ્રિયથી આ 5 ઇન્દ્રિયને જ્ઞાન ઇન્દ્રિય કહેવાય. તો જ્ઞાન ઇન્દ્રિય એટલે કઈ? તો 5 ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય છે. અહીંયા સમજી લેજો કાં તો લખી લેજો. 5 ઇન્દ્રિય જે જ્ઞાન ઇન્દ્રિય છે તો આ કાન છે, આંખ છે, જીભ છે, પછી આપણે ત્વચા છે અને પછી આપણું નાક છે. તો આપણે આ જે 5 ઇન્દ્રિય છે એને જ્ઞાનની ઇન્દ્રિય કહેવાય. તો આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ 5 જ્ઞાન ઇન્દ્રિયા છે. પછી એવી રીતે આ આપણી વાત કરીએ તો આપણે કર્મ ઇન્દ્રિયા, એની સિવાય જે કર્મ ઇન્દ્રિયા છે જેને આપણે કહીએ અહીંયાથી કામ આપણે કરી શકીએ તો 5 કર્મ ઇન્દ્રિયા. 5 કર્મ ઇન્દ્રિયા કયો? તો એને આપણે કહીએ કે અહીંયા છે આપણે મોં, હાથ, સિન, ગુહા અને પગ. એટલે વાત કરીએ તો મું છે, હાથ છે, આપણા જે છે આપણે જનનેન્દ્રિય છે ઈ છે, પછી ગુહા છે જેથી આપણે શૌચ કરીએ છીએ, ગુહા છે, પછી આપણા પગ છે. આ એને કર્મેન્દ્રિય કહીએ આપણે. તો કર્મેન્દ્રિય આ કર્મેન્દ્રિય છે જેથી આપણે કામ કરીએ છીએ. ઈ 5 થયા. પછી એક છે છેલ્લો મન છે, એને આપણે કહીએ મન. મન એટલે આપણું જે મન, આપણા કોન્શિયસ છે ઈ એક હોય છે ઇન્દ્રિયમાં. તો એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 મન, કુલ મળીને 11 ઇન્દ્રિયોના ચર્ચા કરવામાં આવી છે. હવે આગળ વધીએ. કહે છે છોકરાઓ, હવે આગળ હજી કયો પરિવર્તન થાય છે? તો છોકરાઓમાં ખભા પહોળા થઈ જાય છે અને
તેમજ ચહેરા પર દાઢી મૂછ પણ આવવા માંડે છે. છોકરાઓની વાત કરીએ છીએ તો છોકરાઓના જે આ ખભો જે છે થોડુંક ચૌડો થાય છે, એટલે પહોળો થાય છે. પછી એનું ચહેરા ઉપર જે છે દાઢી મૂછ જે છે આવવા માંડે છે. એવી રીતે વાત કરીએ તો કિશોરાવસ્થામાં છોકરીઓના જે સ્તન છે, જે હિપ્સ છે, આમાં પર ફેરફાર થવા લાગે છે. કે જેનું એને સ્તન પહેલા એટલો મોટો ન હતો, પણ જ્યારે એનું વસાના જમાવ શરીર ઉપર થાય છે ત્યારે સ્તનના જે છે એ પણ હોય છે અને હિપ્સના પણ ફેરફાર થવા માંડે છે. એવી રીતે વાત કરીએ છોકરા અને છોકરીઓના પ્રજનન અંગોના સંપૂર્ણ રીતે જે છે વિકાસ થવા માંડે છે. પછી આગળ વાત કરીએ તો સક્રિય થાઇરોઇડ ગ્રંથિઓને કારણે છોકરાઓમાં અવાજ જે છે, અવાજમાં ભારીપણ અને છોકરીઓમાં જે છે અવાજમાં નમ્રતા અને નરમાઈ જે છે આવે છે. તો આ જે છોકરાઓમાં અવાજ જે છે ભારીપણ થાય છે, આ કોનું કારણ થાય છે? તેની થાઇરોઇડ ગ્રંથિ જે છે એમાં બદલાવને કારણે આ બાળકમાં જે છે અવાજના પરિવર્તન થાય છે. આ બધું કિશોરાવસ્થામાં થાય છે. પછી આપણે વાત કરીએ કે અંદાજિત 14-15 વર્ષના ઉંમરે છોકરીઓમાં માસિક સ્રાવ જે છે એ શરૂ થાય છે. તો માસિક સ્રાવ લગભગ 14 વર્ષમાં, એમ તો એ પણ ક્યારેક જોવા મળે છે કે 12 થી પણ ક્યારેક જે છોકરીઓમાં જે છે આ શરૂ થાય છે. એટલે આપણે કહીએ કે આ જે કિશોરાવસ્થા છે તો અર્લીમાં પણ ક્યારેક કોઈ છોકરીઓમાં કોઈ છોકરાઓમાં જોવા મળે છે અને કોઈના થોડું લેટ પણ થાય છે. તો આ જે છે આ અમુમન જે છે 14-15 વર્ષમાં આ શરૂ થઈ જાય છે. આગળ વાત કરીએ આંતરિક અવયવોની ચર્ચા કરી લીધા. હવે વાત કરશું આપણે હૃદયની ગતિના. હૃદયની ગતિ એટલે આપણા જે છે આપણા ધબકારા કેટલા છે, ધબકારની વાત કરીએ તો હૃદયના ધબકારા સમયાંતરે ઓછા થઈ જાય છે. આપણે 100 ની વાત કર્યા, 100 થી પછી 85 ની વાત કર્યા. તો 85 ની વાત કરીએ, આપણે ચર્ચા કર્યા હતા, કોઈને ખબર છે કે આપણે હૃદયના ધબકારાને જ્યારે એકદમ નાનું હોય આપણે વાત કરીએ તો 60 હોય છે. પછી આપણે વાત કરીએ તો 100 ઉપર હોય છે, 100 હોય છે. તો આ જ્યારે 60 હોય તો 60 ને શું કહીએ અને જ્યારે 100 હોય તો 100 ને શું કહીએ? આપણે હૃદયના ધબકારા વિશે આપણે જાણ્યા હતા કે હૃદયના ધબકારા જ્યારે આ 85 થી નીચે આવે, 60 આવે તો એને પણ આપણે કહીએ છીએ. અને 85 થી ઉપર જ્યારે થાય તો જેને આપણે હાઈ બ્લડ પ્રેશર કહીએ તો એને પણ આપણે કઈ નામ કહેતા હતા. એ નામ જે છે આપ લોકો મને ચેટ બોક્સમાં લખીને કહો કે એને આપણે શું કહીએ? બેડી કાઢિયા. શું? બેડી કાઢિયા 60 થી ઓછા હોય એને બેડી કાઢિયા કહેવાય. હા, અને ટાંકી કાઢિયા, બ્રેડી કાઢિયા. 100 થી વધારે હોય એને ટાંકી કાઢિયા. વેરી ગુડ. તો આ જે આપણે જે છે આ આપણે સમજ્યા કે જે આપણા બાળકમાં વ્યક્તિમાં જ્યારે હાર્ટબીટ જે છે અને ધબકારો જે છે, ધબકારો જ્યારે 85 થી ઓછા હોય અને 85 થી વધારે હોય એને આપણે કહીએ. પછી વાત કરીએ કે પુખ્તાવસ્થામાં પ્રવેશ કરતી વખતે વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં લગભગ 72 બાર જે છે ધબકે છે. તો 72 બારની વાત કરે છે. જ્યારે બાળક જે છે પુખ્તા થઈ જાય છે ત્યારે પણ આપણે અમુમન જે છે 85 ની વાત કરીએ છીએ કે 85 જે છે એ રહે છે. આગળ વધીએ તો આગળ વધીએ કિશોરાવસ્થાની જે વિકાસલક્ષી લક્ષણતાઓ છે એની ચર્ચા કરીએ. તો આમાં શારીરિક વિકાસની ચર્ચા કરવાની છે, માનસિક વિકાસની ચર્ચા કરવાની છે, સામાજિક વિકાસની ચર્ચા કરવાની છે, ભાવનાત્મક વિકાસ અને નૈતિક વિકાસ આની ચર્ચા કરવાની છે. આ વિકાસના તબક્કાઓ છે. વિકાસના તબક્કાઓ એટલે વિકાસના જે પહેલુઓ છે આ એવા પ્રકારના પહેલુઓ થાય છે. હવે આ પહેલુઓ જે છે ઇન્ફેન્સી પીરિયડમાં અલગ તરીકેથી, પછી ચાઇલ્ડહુડ પીરિયડમાં અલગ તરીકેથી અને એડોલસન્ટ પીરિયડમાં અલગ તરીકેથી થાય છે. નાનપણમાં અલગ તરીકેથી, બાળપણમાં અલગ તરીકેથી અને કિશોરાવસ્થામાં અલગ તરીકેથી. તો નાનપણ અને બાળપણની આપણે સમજી લીધા છે. હવે બાળપણની કિશોરાવસ્થાની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. તો વાત કરીએ તો શારીરિક વિકાસ. શારીરિક વિકાસમાં આપણે સમજ્યા કે બાળકના જે છે અચાનકથી જે બાળકના શારીરિક વિકાસ જે છે હતી, એની હાઈટ જે હતી સ્ટેબલ હતી, હવે ઝડપી જે છે હાઈટની જે છે વધવા માંડી. જે બાળકની હાઈટ નાની હતી, બાળકની હાઈટ જે છે 4.5 ફીટની હતી, હવે બાળકની જે ઝડપી કરીને 5 ફીટ 5.5 ફીટ જે છે વધે છે. બાળકમાં જે છે પહેલા મૂછો નો આવતો હતો, હવે બાળકમાં જે છે મૂછો જે છે આવવા માંડે છે. મસલ્સ ઉપર જે છે પિમ્પલ્સ વગેરે જોવા માંડે છે એટલા ચહેરા ઉપર. અને જે છે એના પુબર્ટી જે છે, પુબર્ટી અંગો, પુબર્ટી સેલ્સ જે છે હેર એ પણ જે છે આવવા માંડે છે. પછી બાળકમાં જે છે અંદરના જે હાર્મોન્સ છે, હાર્મોન્સ જે બદલવા માંડે છે. એ જ રીતે જે છે આ શારીરિક વિકાસ જોવા માંડે છે. હવે વાત કરીએ માનસિક વિકાસ. તો માનસિક વિકાસ લગભગ 85% તો પહેલા થઈ જાય છે અને માનસિક વિકાસ હવે આ અવસ્થામાં ધીમો જે છે એ ચાલે છે. ધીમો ચાલે છે. ધીમોમાં જે વિકાસ નથી થયા એ પણ વિકાસ અહીંયા થાય છે. પણ અહીંયા એક વાત કરીએ તો જે માનસિક વિકાસ બાલ્યાવસ્થામાં સ્ટોપ હતું, ક્યારેક આપણે બાળકને કહીએ, આપણે પણ જોયા હતા, આપણા સહપાઠી મિત્રોને પણ જોઈએ તો આપણું જ્યારે મગજ જે એટલું ચાલતો નહોતો, પણ ક્યારેક એવા બાળક આપણે જોયા કે આ જ્યારે 4થા 5મા 6ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે એનું મગજ એટલું ન ચાલતું હતું. હવે જ્યારે 7મા ધોરણમાં 8મા ધોરણમાં આવ્યા એની મગજ કેટલું ઝડપી એની ચાલવા માંડી. તો એટલે બાળકના ક્યારેક આ મગજ જે છે ઓપન થાય છે માનસિક આપણે કિશોરાવસ્થામાં. તો માનસિક અવસ્થા ક્યારેક બાળકના અહીંયા પણ ઓપન થાય છે.
વાત કરીએ સ્થિરતા અને ગોઠવણનો અભાવ, આ બાળક જે છે સ્ટેબલ નથી રહેતો, ક્યારેક આ એને જોઈએ, ક્યારેક આ જોઈએ, ક્યારેક એને વાત કરવાની છે, ક્યારેક એને વાત કરવાની છે, ક્યારેક એના સાથેથી લડી જશે, ક્યારેક ટીચર સાથે બાંધોબાંધ કરી લેશે, ક્યારેક જે છે પેરેન્ટ સાથે જે છે બાંધોબાંધ કરી લેશે. આ જે છે બાંધવાની જે પ્રક્રિયા છે, બાળકના જે ઝઘડવાની જે પ્રક્રિયા છે, અહીંયા જે છે થાય છે. આ કેવી રીતે થાય છે? તો બાળકના જે હાર્મોન્સના પરિવર્તન છે, હાર્મોન્સના જે ચેન્જીસ છે, એને લીધે બધું થાય છે. વર્તનમાં પણ તફાવત હોય તો વર્તનમાં બાળક જે છે ક્યારેક એના જે છે આ બીજા અફેક્શન જે છે, અફેક્શનને લીધે કાં તો એને જે છે કોઈ વીર પુરુષને લીધે કે કોઈ વીરને એની ઈચ્છા છે કે મારે વીર પૂજા કરવાની છે, મારે જે છે એના સાથે મારે રહેવાનું છે, તો ત્યારે જે એના વર્તનમાં પરિવર્તન થાય છે. ક્યારેક બાળક જે છે બહુ એગ્રેસિવ થઈ જાય છે, ક્યારેક બાળક જે છે બહુ જ નોર્મલ થઈ જાય છે. આ એના વર્તનમાં જે તફાવત પણ જોવા મળે છે. સાંજે અલગ રીતના બિહેવ કરતો હતો અને સવારે અલગ રીતના બિહેવ કરે છે, તો આ બિહેવ જે છે એનું બાળકના પણ અહીંયા જોવા મળે છે. એવી રીતે વાત કરીએ તો ઝડપી મિત્રતા બાળકમાં છે એ અહીંયા કિશોરાવસ્થાના જે મિત્રો છે એનું લાંબા સમય સુધી મિત્રો ચાલે છે. તો કિશોરાવસ્થામાં જે મિત્રો બને છે આ અગાઢ મિત્રો બને છે. આ જે બોન્ડિંગ કિશોરાવસ્થામાં જે હોય છે બહુ જ મજબૂત હોય છે. તો બોન્ડિંગની લીધે આ બહુ અગત્યની વાત છે. પછી વાત કરીએ રુચિમાં ફેરફારો અને સ્થિરતા. જેમ મેં પહેલા કીધી કે બાળક જે છે એક શૂઝથી એનો કામ નથી ચાલતો, એક વોચથી બાળકના કામ નથી ચાલતો, એક યુનિફોર્મથી બાળકના કામ નથી ચાલતો, એક સાયકલથી બાળકનું કામ નથી ચાલતો, કે છોકરા હોય છોકરી, ઈ એના જે રુચિઓ છે રુચિઓમાં અસ્થિરતા હોય છે, તો એ સ્થિરતા નથી બનતી. પછી કહે છે સેક્સ પાવર જે છે, આ સેક્સ પાવરની પરિપક્વતા અવસ્થામાં આવે છે. તો અહીંયા બાળક જે છે સ્વપ્રેમ કરે છે અને સમલૈંગિક અને વિષમલૈંગિક. કાલે એક પ્રશ્ન આવ્યો હતો કે કિશોરાવસ્થામાં શું બાળક જે છે માત્ર સમલૈંગિક સાથે એનું પ્રસાર થશે કે વિષમલૈંગિક સાથે પ્રસાર થશે? ના, સમલૈંગિક અને વિષમલૈંગિક બંને સાથે જે છે અહીંયા પસાર થાય છે. તો આપણે અહીંયા કિશોરાવસ્થામાં વિકાસલક્ષી જે છે લાક્ષણિકતાઓ આપણે જોયા. હજી થોડું જોઈ લઈએ તો અહીંયા જે છે આપણે બાળક આ કિશોરાવસ્થામાં ગ્રુપને જ્યાદા તવજ્જો આપે છે. એટલે આપણે એને જૂથના આપણે વાત કરીએ તો ગેંગ એજ એટલે એને ગેંગ એજના પણ એક સવાલ આવ્યો હતો, તો એને ગેંગ એજ પણ કહીએ તો કિશોરાવસ્થામાં એક ગેંગ એજ જેવા વાત હોય છે. પછી વાત કરીએ સ્વતંત્રતા અથવા આઝાદીની ભાવના. બાળક જોઈએ છે કે હવે મારા મમ્મી પાપાની વાત, મમ્મી પાપા મને બહુ જ કરી લીધા, હવે મમ્મી પાપાના દબાવ મારે નથી રહેવી, ટીચરના દબાવમાં મારે નથી રહેવી, મારે તો ફ્લાય કરવાનું છે, મારે તો ફ્રીડમ લેવાની છે, મારે તો ઇન્ડિપેન્ડન્સ તરીકે રહેવાનું છે. અને એ જ લીધે બાળક જે છે આ રિવોલ્ટની ભાવના લઈ આવે છે. બાળક જે છે અહીંયા ઝઘડવાની ભાવના લઈ આવે છે. બાળક જે છે જવાબ આપવાની ભાવના જે બાળકમાં આવે છે. સમાજ સેવાની ભાવના અહીંયા જગે છે. એટલે બધી જ પ્રક્રિયાઓ જે છે ને, જેટલા પરિવર્તન છે બાળક એમ વિચારે છે કે મારે આખી સૃષ્ટિને બદલી નાખવાનું છે. તો બદલી નાખવાનું છે તો જ્યાં એની ઈચ્છા થઈ ત્યાં બાળક જે છે જવા માંડે છે. હવે એને પ્રભાવિત કોને કર્યું? હવે જે વીર છે, ધારો કે શાહરુખ ખાને પ્રભાવિત કર્યું તો શાહરુખ ખાન, મોદી સાહેબે એને પ્રભાવિત કર્યું તો મોદી સાહેબ, આપણા નરેન્દ્રભાઈ મેથના ટીચર સાથે જે પ્રભાવિત થયા તો એના સાથે, સંતોષ સર સાથે પ્રભાવિત થયા તો સંતોષ સર સાથે, જેના સાથે બાળક પ્રભાવિત થયા, આ જે પ્રભાવિત એને આખા જીવન સુધી એ લઈ જાય છે. પછી વાત કરીએ તો વીર પૂજા. વીર પૂજા છે કે બાળક કોને પૂજા કરે છે. બાળક જે છે આપણે વિવેકાનંદ થી પ્રભાવિત થયા છે કે મહાત્મા ગાંધી થી પ્રભાવિત થયા છે કે નરેન્દ્ર મોદી સાહેબ પાસેથી પ્રભાવિત થયા છે, કોના પાસેથી પ્રભાવિત થયા છે, એને જે છે વીર તરીકે ઓળખે છે. પછી આત્મસન્માનની ભાવના. બાળક જે છે એના જે સેલ્ફ રિસ્પેક્ટ છે, સેલ્ફ રિસ્પેક્ટ અહીંયા જ ઉભા થાય છે. બાળક જે છે કોઈ પણ વાતને અહીંયા સેલ્ફ રિસ્પેક્ટ ને એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે જ્યારે બાળક ચોથા પાંચમા છઠ્ઠા ધોરણમાં હોય છે ત્યારે ટીચર જ્યારે ફીસ ની ઉગાહી કરે છે કે ફીસ લઈ આવો ભાઈ, ફીસ લઈ આવો, તમારી ફીસ નથી જમા, તો બાળક જે છે આની કાંઈ ધ્યાન નથી આપતો. પણ જ્યારે ફીસને લીધે આ ક્લાસમાં કોઈ ટીચર એને 8મા 9મા ધોરણમાં જ્યારે ઉભા કરે છે ત્યારે એને લાગે છે કે મને એટલા સમાજમાં 40-50 બાળકો વચ્ચે મને ટીચર ઉભા શું કામ કર્યા? મારે તો હવે કાલથી સ્કૂલે જવાનું જ નથી, હું તો કાલથી સ્કૂલે નથી જશી, મને પહેલા ફીસ મારી જમા કરો તો પછી જશું. તો ત્યાં એક સેલ્ફ રિસ્પેક્ટની ભાવના હોય છે. ટીચર શું કામ એના એટલા બધાની વચ્ચે મને એમ કીધા, તો કે મમ્મી પાપા બધાની વચ્ચે મને શું કામ એમ કીધા, એને સેલ્ફ રિસ્પેક્ટની ભાવના હોય છે. આ સેલ્ફ રિસ્પેક્ટ ભાવના જ્યારે આપણે બાળપણ હોય છે ત્યારે એટલું નથી હોતી, બાળક એટલું ધ્યાન નથી આપતો, પણ અહીંયા ધ્યાન બધું આપે છે. પછી વાત કરીએ અપરાધો અને વિકાસની ભાવના. આપણે જાણી લીધા, એની કાલે ચર્ચા કર્યા હતા કે કિશોરાવસ્થામાં આ ભાવના જે છે વધારે વિકસીને આવે છે. પછી એન્ઝાયટી ફોર વોકેશનની વાત છે, અહીંયા જોબની વાત છે, તો જોબની વ્યવસાયની ચિંતા પણ અહીંયા આ અવસ્થામાં થાય છે.
હવે વાત કરીએ શિક્ષણની વાત, તો શિક્ષણમાં વાત કરીએ તો આ જે છે કિશોરાવસ્થા સૌથી મુશ્કેલ અને સૌથી મહત્વપૂર્ણ નાજુક હોય છે. જે લોકો માધ્યમિક શિક્ષણમાં કરાવે છે, ઉચ્ચતર માધ્યમિકમાં જે શિક્ષકો કરાવે છે, આ લોકો બહુ જ ચેલેન્જિંગ કામ કરે છે, કેમ કે આ લોકો કિશોર બાળકો સાથે કામ કરે છે. તો કિશોર બાળકોમાં સતત પરિવર્તન થાય છે અને કિશોર જેટલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જોશો ત્યાંની બ્રેન્ચેસ જે છે, બેન્ચ જે ખુરશીઓ છે એક પણ સારી નહીં હશે. ક્યારેક બાળક આ ખુરશીને મારી દે, ક્યારેક બાળક આ ખુરશીને મારી દે, ક્યારેક જે છે અહીંયા લખી દે, ત્યાં કાંઈ લખી દે. આ જે છે બધી વ્યવસ્થાઓ, ત્યાં વોશરૂમ જો તો કેટલું ગંદો હોય, તો અહીંયા ગંદો શબ્દો લખવાનું, ગંદો વાતો લખવાનું, આ બાળકમાં જે છે પરિવર્તનો બાળક સામે ન કહી શકે પણ બહાર જઈને ઉકેલે છે. તો આ પણ જે છે એટલે આ મુશ્કેલ ભરી અવસ્થા જે છે હોય છે. તો આ તબક્કામાં કિશોરો શારીરિક, માનસિક અને ભાવનાત્મક તરીકે ક્રાંતિકારી ફેરફારો થાય છે. એટલે અહીંયા જે છે બાળકને બહુ જ સાચવીને રાખવાનું હોય છે. શૈક્ષણિક દૃષ્ટિકોણથી આ તબક્કા મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કેમ કે અહીંયા બાળકને જ્યારે આપણે ધ્યાનથી લઈ લઈશું તો આ શૈક્ષણિક વિકાસ બાળકના થશે. તો આ આપણે સમજ્યા, તો આપણે વિચારી લઈએ કે આમાં કેવી રીતે આપણે વિકાસ કરશું. તો આપણા પાસે કેટલું ટાઈમ છે? હવે 50 થઈ ગયા, 5 મિનિટમાં આપણે પૂરું કરવાનું છે. તો આપણે વાત કરીએ કે શારીરિક વિકાસ માટે શિક્ષણ કેવી રીતે આપશું. તો ફિઝિકલ એજ્યુકેશન બાળકને સતત આપવું, જેથી બાળકમાં પરિવર્તન થાય તો એની યુટિલાઇઝેશન થઈ શકે. બાળકના મેન્ટલ ડેવલપમેન્ટ માટે અવસર આપવું. પછી બાળકને જે ઇમોશન ડેવલપમેન્ટ છે, બાળકની બધી જ વાતો ચર્ચા કરવી, ચાહે સેક્સની વાત હોય કે બાળકના કાંઈ બાળકના સાથે સંબંધની વાત હોય કે બાળકના કોઈ ફ્રેન્ડશિપની વાત હોય, બાળકના કોઈ ઝઘડાની વાત હોય, બધી વાતોને બાળક સાથે ચર્ચા કરવી, જેથી બાળકના ઇમોશન જે છે ડિસબેલેન્સ ન થાય. એવી રીતે બાળકના સોશિયલ ડેવલપમેન્ટ છે, સોશિયલ ડેવલપમેન્ટ સાથે બાળકની સાથે પૂરી ફ્રીડમ બાળકને આપવું, બાળકને જે જોઈએ એ આપવું, જેથી બાળકમાં આ બધું વિકાસ થતા જાય. પછી જે છે રિલીજીયસ અને મોરલ ડેવલપમેન્ટ પણ બાળકને આપવું, જેથી બાળક જે અપરાધ પ્રવૃત્તિ આવે છે, અપરાધ પ્રવૃત્તિ ન આવે. એજ્યુકેશન ફોર ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ, દરેક બાળક એક સરખા નથી હોતા, તો બાળકની જે ઇન્ડિવિજ્યુઅલિટી છે, ઇન્ડિવિજ્યુઅલિટીને ધ્યાને લઈને બાળકને એ આપવું. સાથે સાથે સેક્સ એજ્યુકેશન ઉપર વાત કરવી, તો અહીંયા ઓપન રહેવું બાળકને, કેમ કે બાળક પુખ્તા થાય છે તો પુખ્તા વિશે બાળકને અહીંયા બધી વ્યવસ્થાઓ એને જાણવી જોઈએ અને એને બતાવવું જોઈએ, જેથી બાળકને એવું ન લાગે કે મને કાંઈક ક્લોઝનેસ રાખવામાં આવે છે. તો ક્લોઝનેસ, જ્યારે આપણે જેટલું ક્લોઝનેસ રાખશું એટલું બાળક જે છે આમાં ઊંડો ઉતરશે. એટલે બાળકને એ પણ આપણે વાત કરવી. પછી આપણે વાત કરીએ યોગ્ય શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરો. જે બાળકને લાગતું છે છોકરા સાથે કયા પ્રકારના, છોકરી સાથે કયા પ્રકારના, તો જે બાળકના ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ છે એ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસને લઈને બાળકને જ્ઞાન આપવું. પછી વાત કરીએ કે બિહેવિયર જે છે બાળકના જે વર્તન છે, વર્તનને પણ આપણે યોગ્ય રીતે એને જે પૂરું પાડવું, એને વાતાવરણ એ જ રીતે આપવું. તો અહીંયા પાછી આપણે એજ્યુકેશન કેવી રીતે આપશું. તો અહીંયા ખાનપાન, આપણે કયા પરિબળો જે છે આ પ્રભાવિત કરે છે. તો બાળકના જે ખાનપાન છે, એ બાળકના વાતાવરણ જે છે, બાળક કયા કોના સંગત સાથીમાં રહે છે, અને બાળક જે છે બાળકના એજ્યુકેશન કેવા છે, એ બધી વાતો જે છે અહીંયા એ પરિબળો છે બાળકને જે આગળ જવામાં મદદ કરે છે. હવે આપણે અહીંયા તપાસની વાત કરીએ તો 6-7 પ્રશ્નો છે, ઝડપી લઈ લઈએ અને આપ લોકો જવાબ આપો. ચલો, બધા રેડી છો? ચાલો. તો હું કોણ છું, હું શું છું, હું પણ કંઈક છું વગેરે જેવી તીવ્ર લાગણી વિકાસના કયા તબક્કાઓમાં નિર્દેશ કરે છે? એ બિચારા કિશોરાવસ્થા. બાળક એમ વિચારે કે હું શું છું, હું નાનપણમાં છું, હું બાળપણમાં છું, કે હું કિશોર છું, કે હું પુખ્ત છું. મને કહો ને કે હું બાળપણમાં છું કે હું પુખ્તાવસ્થામાં છું, શું? તો એ બાળક જે છે એનામાં એ મગજમાં આવે છે. તો અહીંયા કિશોરાવસ્થા સાચો જવાબ છે. આગળ વાત કરીએ. બીજા પ્રશ્ન છે કે કિશોરાવસ્થાને જીવનનો સૌથી મુશ્કેલ સમય કહેવામાં આવે છે, કારણ કે શું છે? એનું કારણ શું છે? કે તેમાં બાળકને પોતાની જાતને કાબુ રાખી શકતો નથી, કે તેમાં બાળકને વીર પૂજા કરે છે, કે તેમાં શારીરિક ફેરફારો થાય છે, કે તેમાં લાગણીઓ હોય છે વધારે. તેમાં શારીરિક ફેરફારો થાય છે. આ શારીરિક ફેરફારો તો થાય છે, બરાબર છે. મુશ્કેલ ક્યાં હોય છે? વીર પૂજા પણ કરે છે, આ મુશ્કેલ નથી. લાગણી છે, આ મુશ્કેલ નથી. સર, તેમાં બાળક પોતાની જાતને કાબુમાં રાખી શકતું નથી. હા, બાળક જાતે કાબુમાં રાખી નથી શકતા. તો સાચો જવાબ છે બાળક પોતે જાતે કાબુમાં કેમ નથી રાખી શકતા? કેમ કે એના અંદર ઘણા પરિવર્તનો થાય છે, ફેરફારો થાય છે. એટલે પ્રયાસ પણ કરે તો પણ કાબુમાં નથી રાખી શકતો. આ જે છે કાબુમાં રાખી નથી શકતા. આ સૌથી મુશ્કેલ જે છે એ હોય છે. આગળ વાત કરીએ. પહેલા થઈ ગયા. બીજા પ્રશ્ન છે કે ત્રીજા છે, કિશોરાવસ્થાનું મુખ્ય લક્ષણ કયું છે? સેક્સ પાવરની પરિપક્વતા, જીવન તત્વનું જ્ઞાનનું સર્જન, સ્વતંત્રતા અને બલવાનની ભાવના, ઉપરોક્ત ત્રણ. બહુ સરસ. ઉપરોક્ત બધા જ. આગળ વધીએ. હવે છે આપણો ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્ન કહે છે સ્ટેનલી હોલે કયા તબક્કાને વધારે સંઘર્ષ, તણાવ, તોફાન ના તબક્કો એને ગણ્યો? સ્ટેનલી હોલ જેને પરિભાષા આપી હતી. કિશોરાવસ્થા. બહુ સરસ.
કિશોરાવસ્થાને સ્ટેનલી હોલની પરિભાષા આપી કે આ સંઘર્ષની અવસ્થા છે, તણાવની અવસ્થા છે, તોફાનની અવસ્થા છે. હવે પાંચમો પ્રશ્ન આવીએ, કહે છે કે કિશોરાવસ્થાની મુખ્ય સમસ્યા નીચેનામાંથી કઈ છે? તો ભાવનાત્મક સમસ્યા, શારીરિક ફેરફારોની સમસ્યા, ગોઠવણની સમસ્યા, ઉપરોક્ત તમામ. ફેરફારો સાથે સમસ્યા. હા, ફેરફારો સાથે સમસ્યા હોય છે, પછી ભાવનાત્મક સમસ્યા પણ હોય છે, અને એની ગોઠવણ પણ સમસ્યા. એટલે આ જે છે એક સાથે ગોઠવણ નથી કરી શકતા, તો આ ગોઠવણની પણ સમસ્યા હોય છે. એટલે સમાયોજનની સમસ્યા, તો આ સમાયોજનની પણ સમસ્યા બાળકમાં હોય છે. તો ઉપરોક્ત તમામ અહીંયા આવશે. ચાલો આગળ વાત કરીએ ઉપરોક્ત તમામ. પછી વાત કરીએ, કહે છે કિશોરાવસ્થા એ સમયગાળો છે. કયા સમયગાળા છે? 12 થી 19. 12 થી 19 12 થી 19. બહુ જ સરસ. 12 થી 19 અહીંયા અવસ્થા છે. હવે વાત કરીએ સાતમા પ્રશ્ન. સાતમો પ્રશ્ન કહે છે કિશોરાવસ્થાની જટિલ સ્થિતિને કારણે કિશોરોના અભ્યાસનો વિષય હોવો જોઈએ. કયા વિષય હોવો જોઈએ? કે શરીર, એટલે કયા આપણે અભ્યાસ કરીએ, રિસર્ચ કયા? શરીર ઉપર, માનસિક ઉપર, બૌદ્ધિક ઉપર? માનસિક, શરીર અને મન બંને. હા, વેરી ગુડ. શરીર અને મન. શરીરમાં પણ પરિવર્તન થાય છે અને મનમાં પણ પરિવર્તન થાય છે. એટલે આ બંને જે છે ને વિષય હોવું જોઈએ, રિસર્ચ વિષય, અભ્યાસનો વિષય હોવો જોઈએ કે બાળકમાં શરીરમાં પરિવર્તન કેવી રીતે થાય છે, બાળકના મનમાં પરિવર્તન કેવી રીતે થાય છે. તો આ બંને વિષય હોવું જોઈએ. બહુ સરસ. હવે આગળ વધીએ. હવે છેલ્લો પ્રશ્ન છે, કહે છે કિશોરાવસ્થાની પ્રમુખ સમસ્યા, એટલે કિશોરાવસ્થાની મુખ્ય સમસ્યા કઈ છે? તો વજનના વધારો, શિક્ષણ, ગોઠવણ કે સારા પરીક્ષણ અને પરિમાણોના મેળવવા. શિક્ષણ. હા, અહીંયા જે છે આપણે વાત કરીએ તો વજનના વધારો નથી, અને શિક્ષણ પણ આપણે એટલું ન કહી શકીએ. અહીંયા જે બાળકનું ગોઠવણ, બાળક આપણે પોતાની રીતે ગોઠવી નથી શકતો. સમાયોજન જેને આપણે વાત કરીએ તો બાળક સમાયોજન નથી કરી શકતો. તો સમાયોજન જે અહીંયા જે છે આ સાચો જવાબ આવશે, સમાયોજન. ચલો, અહીંયા હિન્દીમાં લખેલ છે, આ ગુજરાતી નથી થયો. હા, તો અહીંયા જે છે આપણા પ્રશ્ન જવાબ હતો ત્રીજો. ચલો, તો અહીંયા આપણે 8 પ્રશ્નની શૃંખલા જે છે અહીંયા પૂરી થાય છે.